નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 13 ભણીએ છીએ અને પેપર નંબર 13 અંતર્ગત આપણે સાહિત્યના સિદ્ધાંતો ભણવાના છે. હવે સાહિત્યના સિદ્ધાંતનું જે આપણું આ પેપર છે એમાં આપણે 4 યુનિટની વાત પૂરી કરી અને 5મા યુનિટમાં પ્રવેશ્યા છીએ. તો 5મું યુનિટ જે છે એ કેટલીક પારિભાષિક સંજ્ઞાઓનું છે અથવા તો એવા કેટલાક મહત્ત્વના મુદ્દાઓ છે જેનો સાહિત્યના સૌંદર્ય નિર્માણમાં મહત્ત્વનો ફાળો છે. અને ખાસ કરીને જે કાવ્ય અને સાહિત્યના સૌંદર્યમાં વધારો કરે છે તો એને કાવ્યત્વ અર્પવાનું કામ પણ જે આ કેટલાક ઘટકો છે એ કરે છે. તો ગઈકાલે આપણે જે વાત કરી હતી કલ્પના અને તરંગ, એના પછી આપણે આજે જે વાત કરવાની છે એ કલ્પનની છે. કલ્પન આમ જુઓ તો કોઈ કાવ્ય જે છે લગભગ કલ્પન વગરનું ન હોઈ શકે એવું કહીએ તો એમાં બહુ કંઈ ખોટું નહીં હોય. અને જો કલ્પન વગર કાવ્ય હોય તો એ ગદ્યની નજીક સરી જતું હોય છે. એટલે અછાંદસ, જે આધુનિક યુગમાં અછાંદસનો પ્રયોગ આવ્યો ત્યાં પણ કલ્પન જે છે એની મુખ્ય ભૂમિકા રહી છે. અને જેને કહીને કે કાવ્યને કાવ્ય બનાવવામાં કલ્પનનો મહત્ત્વનો ફાળો છે એવું આપણે કહી શકીએ. કારણ કે કાવ્યત્વ જે સિદ્ધ થાય છે એની પાછળ કવિએ યોજેલું જે કલ્પન છે એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હવે આપણે અહીં એની પાયાથી સમજ જે છે એ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરીશું. કલ્પન માટે અંગ્રેજી સંજ્ઞા જે છે ઇમેજ છે. જુઓ, અહીં બહુ સરળતાથી અને ઉદાહરણો સાથે તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. કારણ કે ઘણીવાર આ બધી જે કેટલીક પરિભાષાઓ છે અથવા આ બધી સંજ્ઞાઓ છે એ આપણે પરીક્ષાના ભાગરૂપે આપણે વાંચી તો લેતા હોઈએ, તૈયાર તો કરી લેતા હોઈએ છીએ, પણ જ્યારે કોઈ આપણને પૂછે કે તમે કલ્પન વિશે શું સમજ્યા ને એક ઉદાહરણ આપીને તમે કલ્પનને સમજાવો કે કલ્પના અહીં કેવી રીતે કાર્ય કરે છે, ત્યારે આપણે એનો જવાબ નથી આપી શકતા. અને ત્યાં સુધી કે પીએચડી સુધીના વિદ્યાર્થીઓ જે છે એનો જવાબ નથી આપી શકતા. એનું કારણ એ છે કે પાયામાંથી આપણે એના વિશે સમજ્યા નથી. તો અહીં એને બહુ જ સરળ રીતે સમજાવવાનો પ્રયાસ છે. હવે પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈશું કે કોને કલ્પન કહેવાય. બરાબર, આમ તો તમે ડિક્શનરીમાં જોશો, જે આપણી લિટરરી ટર્મની ડિક્શનરી છે એમાં તમને સીધી એક વ્યાખ્યા મળી જશે કે અમૂર્તનું મૂર્તિકરણ એટલે કલ્પન. બરાબર, જેને હજુ કોઈ આકાર, જેને ચોક્કસ કોઈ સ્વરૂપ પ્રાપ્ત નથી થયું અને કવિ જે છે એને કોઈ ભાષા દ્વારા એને કોઈ સ્વરૂપ આપે છે, એનું એક સ્વરૂપ બંધાય છે, ત્યારે એને કલ્પન કહેવામાં આવે છે. પણ આ જે વ્યાખ્યા છે એ આમ જુઓ તો ઘણી બધી સ્પષ્ટતાઓ માગી લે છે. એટલી એક જ વાક્યમાં કહેવાય ગયું કે અમૂર્તનું મૂર્તિકરણ એટલે કલ્પન, પણ આપણા મનમાં એનાથી સ્પષ્ટતાઓ થતી નથી. બરાબર, કે વિદ્યાર્થીઓને એ પણ સમજાવવું પડે કે અમૂર્ત એટલે શું, કે જેને આપણે જોઈ ન શકીએ, જેને આપણે અનુભવી ન શકીએ, એવી જે મૂર્ત નથી, જે સ્પષ્ટ નથી, જેને કોઈ આકાર નથી, એને અમૂર્ત કહેવાય. અને એવી જે વસ્તુઓ છે કે જે માત્ર માનસમાં છે, આપણા મનમાં છે, એને જ્યારે આપણે એક ચોક્કસ રૂપ આપવાનો પ્રયાસ કરીએ છીએ ભાષા દ્વારા, ત્યારે આપણે આ રીતે કેટલીક વાર
પ્રકૃતિમાંથી એની સમાનતાઓ શોધીએ છીએ કે જે આપણે રજૂ કરવા માગીએ એની સાથે સમાનતા ધરાવતો કોઈ પદાર્થ અથવા તો કોઈ પ્રાકૃતિક તત્વ એના દ્વારા આપણે એને સ્વરૂપ આપવાનો પ્રયાસ કરીએ છીએ, એને વ્યક્ત કરવાનો પ્રયાસ કરીએ છીએ. હવે આપણે અહીં જોઈએ એની વ્યાખ્યા. કવિતા જે છે એને વ્યક્ત કરવાનું છે તે ચિત્રો દ્વારા. જુઓ, કવિતામાં આમ જુઓ તો એક અનુભૂતિ હોય છે, અને અનુભૂતિ જે છે એ દ્રશ્ય ચિત્રો અથવા તો કેટલાક આપણા ઇન્દ્રિયગ્રાહ્ય જે આપણી 5 ઇન્દ્રિયો છે એના દ્વારા એને ચિત્રોનું નિર્માણ જે છે કરવાનું છે. એટલે કવિતા એને વ્યક્ત કરવાનું છે તે ચિત્રો દ્વારા. એ પ્રત્યક્ષ ચિત્રો નહીં. જો એ કોઈ પ્રત્યક્ષ ચિત્રો નથી, નહીંતર એ ચિત્રકળા થઈ જાય. પણ કવિતા શું કરે છે, એ પોતાની અભિવ્યક્તિ અથવા તો જે એને વ્યક્ત કરવું છે એ માનસ ચિત્રો દ્વારા વ્યક્ત કરે છે. બરાબર, કોઈ અનુભૂતિ જે છે એ પ્રગટ થાય છે, પણ એ માનસ ચિત્રો દ્વારા પ્રગટ થાય છે. શબ્દ વડે સર્જાતું એ માનસ ચિત્ર તે જ કલ્પના. આ થઈ કલ્પનની એક સરળ વ્યાખ્યા કે શબ્દ વડે સર્જાતું એ માનસ ચિત્ર તે જ કલ્પન. એટલે આમ જુઓ તો કલ્પનની સરળ વ્યાખ્યા છે, કલ્પન એટલે શબ્દ ચિત્ર, કે જ્યારે આપણે કોઈ પદાર્થ માટે શબ્દોથી જેનું ચિત્ર બનાવીએ એને કલ્પન કહેવાય. એટલે આ રીતે જે છે એ કલ્પનની વ્યાખ્યા અહીં આપવામાં આવી છે. કવિ જે છે એ પોતાનો અનુભવ જે છે વાણી અથવા તો ભાષામાં વ્યક્ત કરે છે, ત્યારે તે અનુભવ જે છે એ મૂર્ત રૂપ ધારણ કરે છે. પહેલાં જ આપણે વ્યાખ્યા આપી કે અમૂર્તનું મૂર્તિકરણ એટલે કલ્પન. બરાબર, એટલે પોતાનો અનુભવ જે છે કવિ એ કોના દ્વારા મૂર્ત કરે છે, તો એ ભાષા દ્વારા એને મૂર્ત રૂપ આપે છે. અને મૂળમાં તે અનુભવ જે છે એ કેવો હોય છે, અમૂર્ત. એને એ મનમાં એને કોઈ સ્વરૂપ પ્રાપ્ત નથી થતું, પણ જ્યારે ભાષા દ્વારા અભિવ્યક્તિ પામે છે ત્યારે એને મૂર્ત સ્વરૂપ જે છે એ પ્રાપ્ત થાય છે. એટલે અનુભવને મૂર્ત સ્વરૂપ આપવા માટે કવિ જે છે એ આવા માનસ ચિત્રો રજૂ કરે છે. આમ કવિતા જે છે ચિત્રો દ્વારા ભાવ કે અર્થનો આપણને અવબોધ કરાવે છે. જુઓ, એટલે કવિતા શું કરે છે કે આવા માનસ ચિત્રો દ્વારા ભાવ કે અર્થનો આપણને અવબોધ કરાવે છે, આપણને અનુભવ કરાવે છે. એ ચિત્રો શબ્દોમાં હોય છે અને તે કલ્પના દ્વારા સર્જાય છે એમ આપણે સમજીએ છીએ. આથી કલ્પના એટલે ભાવમય શબ્દ ચિત્ર, એવી એની સાદી વ્યાખ્યા કરી શકાય. એટલે બીજી પણ કલ્પનની વ્યાખ્યા આપણે કરવી હોય તો કરી શકીએ કે કલ્પન એટલે ભાવમય શબ્દ ચિત્ર. જુઓ, એટલે અહીં જે આપણે બીજો મુદ્દો જે છે કે કલ્પન એટલે શબ્દ ચિત્ર, પણ એની સાથે આપણે જો એની સ્પષ્ટતા કરવી હોય તો કલ્પન એટલે ભાવમય શબ્દ ચિત્ર, એવી એની સરળ એક વ્યાખ્યા કરી શકાય. એ ચિત્ર ભાવકના મનમાં ઉપસે છે એટલે એને માનસ ચિત્ર કહેવામાં આવ્યું છે. હવે આપણે રોબિન સ્કેલ્ટન દ્વારા કલ્પનની જે વ્યાખ્યા આપવામાં આવી છે એ જોઈએ તો એન ઇમેજ ઇઝ અ વર્ડ વિચ અરાઉસેસ આઈડિયા ઓફ સેન્સોરી પરસેપ્શન. જુઓ, એટલે કે જેના દ્વારા આપણે વિચારને ગ્રહણ કરીએ છીએ. બરાબર, એન ઇમેજ ઇઝ અ વર્ડ એટલે શબ્દોનું એ ચિત્ર છે, અને એના દ્વારા આપણે જે છે કે એવા વિચારો જે છે જે ગ્રહણ કરવાનું છે, એ વિચારનું ગ્રહણ આપણે એના દ્વારા કરીએ છીએ. એટલે આ શબ્દ માત્ર આપણા માનસમાં કોઈ ને કોઈ ચિત્ર જે છે એ ઊભું કરે છે. કોઈ પણ તમે શબ્દ લઈ લો,
આપણી ભાષાનું, એ આપણા મનમાં એક ચિત્ર ઊભું કરે છે. દાખલા તરીકે કમળ શબ્દ લઈ લો, કુમુદ શબ્દ લઈ લો, તો એ શબ્દ ઉચ્ચારતા, તે શ્રવણે પડતા આપણી ઇન્દ્રિય જે છે, શ્રવણેન્દ્રિય, એ તરત કાર્યરત થઈ જાય અને આપણા કાન પર પડતા એ નામધારી જે પુષ્પનું રૂપ જે છે, એનું ચિત્ર જે છે, આપણા માનસમાં પ્રગટે છે. પણ કવિ જે છે શબ્દ દ્વારા કે કોઈ શબ્દ ગુચ્છ દ્વારા જે ચિત્રો ઉપજાવે છે તે વિશિષ્ટ હોય છે. પણ કવિ જે ચિત્રો ઉપસાવે છે એની એક ચોક્કસ વ્યવસ્થા દ્વારા એ વિશિષ્ટ હોય છે, એટલે કે તે સૂચક અને વધારે અર્થ સમૃદ્ધ હોય છે, કારણ કે તે કવિના અનુભવના પરિચાયક છે, કારણ કે એના દ્વારા કવિનો અનુભવ જે છે એ અભિવ્યક્તિ પામ્યો છે. હવે જે કલ્પન શબ્દ છે એના માટે આપણે જોયું કે અંગ્રેજી સંજ્ઞા જે છે ઇમેજ, પણ એની સાથે ગુજરાતીમાં કલ્પન સિવાયની પણ કેટલીક સંજ્ઞાઓ જે છે અથવા તો પરિભાષાઓ જે છે એ યોજાય છે. જેમ કે ચિત્રકલ્પ છે, પ્રતિરૂપ છે, ભાવ પ્રતીક છે, ભાવકલ્પ છે, રૂપકલ્પ છે. આ વગેરે કલ્પન માટે, એટલે કલ્પનની સાથે કેટલીક પ્રયોજાતી સંજ્ઞાઓ છે. પણ કલ્પન જે છે એ વિશેષ પ્રમાણમાં પ્રસિદ્ધ છે, એટલા માટે એ વધારે ઠીક છે અથવા તો વધારે પ્રસિદ્ધ છે. અને ઇમેજિનેશન, ઇમેજ એટલે કલ્પના અને કલ્પન એવા સરખામણીમાં એ બરાબર યોગ્ય બેસે છે, એટલા માટે કલ્પન જેવી સંજ્ઞા છે એ વધારે પ્રસિદ્ધ છે. હવે જે છે આપણે કલ્પનના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરીશું. જો અત્યાર સુધી આપણે જે વાત કરી એ કલ્પનની વ્યાખ્યા અને એના માટે વપરાતી જે જુદી જુદી સંજ્ઞાઓ હતી. અહીંયા કલ્પનની વ્યાખ્યા આપણે જોઈ, હવે આપણે કલ્પનનું સ્વરૂપ જોઈએ. તો અહીં ઉદાહરણ દ્વારા આપણે એના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરીશું. આપણે આગળ જોવું કે કલ્પન જે છે એક શબ્દચિત્ર છે, અથવા તો એમ કહી શકાય કે ભાવમય શબ્દચિત્ર છે, બરાબર. પણ એટલું જ નથી, એ માત્ર સરળતા ખાતર આપવામાં આવેલી વ્યાખ્યા છે. કલ્પનની બીજી ઘણી કેટલીક લાક્ષણિકતા છે અને એના દ્વારા જ એનું સ્વરૂપ બંધાઈ જાય છે. એટલે શબ્દચિત્ર એ માત્ર શબ્દચિત્રથી માત્ર કલ્પન ન થઈ શકે. એટલે પહેલું જ વાક્ય આ છે કે શબ્દચિત્ર એ માત્ર કલ્પન ન થઈ શકે. ઉદાહરણ તરીકે જુઓ, હવે શબ્દચિત્ર જે છે એનાથી કલ્પન થઈ જતું નથી. એના માટે બે ઉદાહરણ આપેલા છે કે જેમાં શબ્દચિત્ર છે અને જેમાં શબ્દચિત્રની સાથે ભાવ સબળતા છે. એટલે કલ્પનની એક મહત્વની લાક્ષણિકતા જે છે ભાવ સબળતા છે, બરાબર. અહીં ઉદાહરણ આપેલું છે કે પ્રેમાનંદકૃત મામેરુમાંની એક પંક્તિ છે, કો શીખવી બોલાવે બાળ વારી રાખે છે. એટલે આ જે ઉદાહરણ છે એમાં મામેરા માં વિધિ જ્યારે થઈ રહી છે મામેરાની, ત્યારે જે નાગરી નાતની સ્ત્રીઓ જે છે ટોળે વળેલી છે અને નરસિંહ મહેતાની હાંસી ઉડાવે છે, ત્યારે આ જે છે એ કોઈ વ્યવહારુ જે છે, કોઈ વહુવારું જે છે એ બાળકને શીખવીને બોલાવડાવે છે નરસિંહ મહેતાની ઠેકડી ઉડાડવા માટે, અને પોતે જ એનાથી બહાર ન પડી જાય અને પકડાઈ ન જાય એટલા માટે થઈ અને પાછી એને વારે પણ છે. એટલે એને વારવાનું આમ તો એને વઢવાનું આમ તો દોડ કરે છે, એવું આપણે કહી શકીએ. પણ અહીં માત્ર સુંદર શબ્દચિત્ર છે, એમાં સૂચકતા અને અર્થ સમૃદ્ધિ પણ છે, પરંતુ આ ચિત્રમાં ભાવ સબળતા અનુભવાતી નથી. એટલે કલ્પન ત્યારે જ સિદ્ધ થાય જ્યારે તેમાં ભાવની સબળતા હોય. એટલે પહેલી લાક્ષણિકતા જે છે કલ્પનની એ છે ભાવ સબળતા. કલ્પન જે છે એ
એમાં શબ્દચિત્રની સાથે, એમાં સૂચકતાની સાથે, એમાં અર્થ સમૃદ્ધિની સાથે એમાં ભાવ સબળતા પણ હોવી જોઈએ, તો જ એ કલ્પન સિદ્ધ થઈ શકે. હવે આપણે ભાવ સબળતા માટેનું એક બીજું પ્રેમાનંદનું જ ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ જોઈએ જેમાં ભાવનો સબળ સ્પર્શ થાય છે. તો આ પ્રેમાનંદનું જ ઉદાહરણ છે કે કડી તાણે વાટ વનતણી, પ્રેમ તાણે દમયંતી ભણી, વિચારે વિચાર નિધિમાં પડ્યો, આવત જાવત હિંડોળે ચડ્યો. જુઓ, અહીં જે છે આ ઉદાહરણ એ અલંકાર ગર્ભ છે. અને કલ્પનના સર્જન માટે કવિ જે છે એ સાદૃશ્યતા શોધતો હોય છે. કારણ કે સાદૃશ્યતા જે છે કલ્પન નિર્માણમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. અહીં રૂપક અલંકાર છે અને સાદૃશ્ય પર આધાર રાખવો જે છે એ કલ્પનની લાક્ષણિકતા છે. કાવ્ય સર્જનની પ્રક્રિયામાં સાદૃશ્યની શોધ એ અતિ સૂક્ષ્મ, અતિ સંકુલ અને તેથી ખૂબ મહત્વની ઘટના છે. પોતાના અનુભવને યથાતથ શબ્દરૂપ આપવા માટે કવિ જે છે એ સાદૃશ્યની શોધ કરે છે. જો કવિ જે છે પોતાના અનુભવને એના એ જ સ્વરૂપમાં પ્રગટ કરવા માટે એવા એની સાથે સમાનતા ધરાવતા તત્વોની શોધ કરતો હોય છે. અને બે ભિન્ન અથવા તો અસમાન પદાર્થોમાં સમાનતાનું કોઈ તત્વ શોધી કાઢી એ સમાનતાને બળે બેઓની સહોપસ્થિતિ એ કાવ્યમાં સર્જે છે. બંનેને સાથે રાખે છે, બંનેને સમાન સ્થિતિમાં મૂકે છે, બંનેને જોડે છે. એટલે આ એની મહત્વની એક લાક્ષણિકતા છે. એટલે આ રૂપક ઘટનામાં અધજાજેરી કાવ્ય સિદ્ધિ રહેલી છે. કવિતામાં એનું અનન્ય મહત્વ છે અને આથી જ સાદી સીધી વાત કે નર્યું કથન જે છે એ કાવ્ય બની જતું નથી. એટલા માટે જો આ સામાન્ય જે આપણી બોલચાલની ભાષા છે એમાં અને કાવ્યમાં આ એક મહત્વનો પાયાનો ભેદ છે કે આપણી સાદી સીધી વાત જે છે એનાથી નર્યું કથન સિદ્ધ થાય પણ એનાથી કાવ્ય સિદ્ધ થઈ જતું નથી. એક જ ઉદાહરણ આ વસ્તુને સમજવા માટે પૂરતું છે. જેમ કે આપણે કહીએ કે આકાશમાં ચંદ્ર ઉગ્યો છે. આ એક સરળ વાક્ય છે કે સાદી આપણી વાતચીત છે કે આકાશમાં ચંદ્ર ઉગ્યો છે. હવે આ વિધાન દ્વારા કલ્પનાશીલ વાચકને ચંદ્રનું દર્શન જરૂર થઈ શકે કે આ વાક્ય જે છે આપણે ચંદ્ર દર્શન કરાવી શકીએ, પણ એમાં કોઈ ચમત્કાર નથી. જુઓ, કલ્પન નિર્માણ જે છે એ ચમત્કારનું સર્જન કરે છે. એટલે આમ તો કોમ્યુનિકેશન થઈ જાય અથવા તો ચંદ્રનું દર્શન પણ થઈ જાય, પણ એમાં કોઈ ચમત્કાર નથી. કાવ્યમાં તો ચમત્કાર હોવો જોઈએ. એથી એને કાવ્ય કે કાવ્ય સર્જક કલ્પન કહી શકાય નહીં. પણ સુરેશ જોશીની કાવ્ય પંક્તિ જોઈએ જેમાં કલ્પનનું સર્જન છે કે અનાથ શિશુની આંખમાં થીજી ગયેલા આંસુ જેવો ચંદ્ર. અહીં જુઓ, ઉપમા અલંકાર છે, સાદૃશ્ય દ્વારા કલ્પનનું નિર્માણ છે. એટલે અનાથ શિશુની આંખમાં થીજી ગયેલા આંસુ જેવો ચંદ્ર, એનાથી આપણને ચંદ્રનું એક નૂતન દર્શન પ્રાપ્ત થાય છે. એમાં ચમત્કાર છે અને આ ચમત્કાર એમાંના કલ્પનને પ્રતાપે એના કલ્પનને આભારી છે. અને હમણાં કહ્યું તે ભાવ સ્પર્શ પણ આ પંક્તિમાં અનુભવાય છે. એટલે આવા તો અનેક ઉદાહરણો આપણે લઈ શકીએ. હવે એક બીજી વાત જે છે એ અથવા તો કલ્પનની બીજી લાક્ષણિકતા જે છે એ અહીં તમે જોઈ શકો કે કલ્પન જે છે ઇન્દ્રિય ગ્રાહ્ય હોય છે. પહેલી લાક્ષણિકતા આપણે જોઈ કે એ અલંકાર ગર્ભ હોય છે અથવા તો એમાં ભાવ સબળતા જે છે એ કલ્પનની મહત્વની લાક્ષણિકતા છે. એના પછીની જે લાક્ષણિકતા છે જેના દ્વારા કલ્પનનું સ્વરૂપ બંધાય છે એ છે કલ્પનની ઇન્દ્રિય ગ્રાહ્યતા. કે કલ્પન જે છે ઇન્દ્રિય ગ્રાહ્ય હોય છે. આપણે કલ્પનને ગ્રહણ કરીએ છીએ આપણી પંચેન્દ્રિય દ્વારા.
એટલે કે આપણી 5 ઇન્દ્રિયો આંખ, કાન, નાક, જીભ અને ત્વચા દ્વારા કલ્પનાગત પદાર્થ જે છે જગતના અથવા તો એનો આપણે અવબોધ થાય છે, એનું જ્ઞાન આપણને થાય છે. અને સામાન્યપણે કલ્પન જે છે મોટા ભાગે એ ચક્ષુ ગ્રાહ્ય એટલે કે દ્રશ્ય હોય છે, પણ તે શ્રાવ્ય, સ્પર્શ્ય આદિ એટલે કે અન્ય ઇન્દ્રિયોને લગતું પણ હોઈ શકે છે. આ ઇન્દ્રિય ગ્રાહ્યતા સ્પષ્ટ કરીએ તો અહીં આપણે એક ઉદાહરણ જોઈશું જે અહીં મૂકેલું છે કવિકાંતના કાવ્યનું વસંત વર્ણન. જુઓ, વસંત વિજય કાવ્ય માનું આ વસંત વર્ણન છે અને માં બહુ જ સરસ પંક્તિઓ છે. એમાં ઇન્દ્રિય સ્પર્શ ક્ષમતા આપણી સર્વ ઇન્દ્રિયોને આકૃષ્ટ કરવાની ગુંજાયશ જે છે એ આ કાવ્યમાં સ્વયં સ્પષ્ટ છે, અથવા તો આ કલ્પન દ્વારા એ સ્વયં સ્પષ્ટ થાય છે કે ધીમે ધીમે છટાથી કુસુમરજ વહી ડોલતો વાયુ વાય, ચોપાસે વલ્લીઓથી પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય, બેસીને કોણ જાણે કહી પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય, ગાળી નાખે હલાવી રસિક હૃદયને વૃત્તિથી દાબ જાય. જો કે વસંતનો કેટલો બધો મનુષ્ય હૃદય અને પ્રકૃતિ પર પ્રભાવ છે એ આ વસંતનું વર્ણન જે છે પ્રગટ કરે છે કે ધીમે ધીમે છટાથી એક પ્રકારનું આપણી સામે એક ચિત્ર ઊભું કરે છે. છટાથી કુસુમરજે લઈ, કુસુમરજ વઈ ડોલતો વાયુ વાય. એટલે અહીં આ પ્રકૃતિ વર્ણનમાં કલ્પન દ્વારા સચોટ અભિવ્યક્તિ સાધવામાં આવી છે. અને કુસુમ રજ જો એક સુવાસ છે આપણી જે ઘાણેન્દ્રિય જે છે એ પ્રવૃત્ત થાય છે અને એ જાણે કે આપણે એ અનુભવી શકીએ એ પ્રકારની શક્તિ જે છે આ કલ્પનમાં રહેલી છે. નેત્રને તૃપ્તિ થાય. જો કે ચોપાસે વલ્લીઓથી પરિમલ પ્રસરે, જેવી રીતે પરિમલ જે છે એકદમ શુદ્ધ પવન જે છે પ્રસરી રહ્યો છે ના કારણે એક તૃપ્તિનો અનુભવ થાય છે. અને શ્રવણેન્દ્રિય આમાં આપણી જાણે બધી ઇન્દ્રિયો જે છે એ અહીં જાણે કામે લાગે છે. ગાન કોકિલા જે છે ગાઈ રહી છે અને એના કારણેથી જુઓ સ્વર્ગીય ગાય, જુઓ સુંદર ગીત ગાઈ રહી, મધુર ગીત ગાઈ રહી છે એવું નથી કીધું, પણ અહીં શબ્દ કેવો કે સ્વર્ગીય ગાય, કોઈ તુલના જ નહીં, મધુર કરતા પણ આગળ. ગાળી નાખે હલાવી રસિક હૃદયને, રસિક હૃદય જે છે એની સામે ટકી શકતું નથી એ પ્રકારનો વસંતનો પ્રભાવ છે. પાંડુની જે માનસિક સ્થિતિ છે એ જાણે કે અહીં સંકેતિત થઈ છે કે એની વૃત્તિઓ પરનો દાબ જે છે એ જાણે કે જતો રહેવાનો છે. આવી જે પાત્રની માનસિક સ્થિતિ પણ જાણે કે અહીં પ્રગટ થાય છે. એટલે આ રીતે જે છે એ કલ્પન આપણે અહીં પામી શકીએ છીએ. એટલે હવે જે છે આપણે જોયું કે કલ્પન જે છે એ એમાં ભાવ સબળતા હોવી જોઈએ અને બીજી લાક્ષણિકતા જે છે કલ્પનની ઇન્દ્રિય ગ્રાહ્ય હોવું જોઈએ. આના માટે પહેલાં પણ વાત કરી કે સૂચકતા જે છે એ પણ કલ્પનનું એક મહત્ત્વનું લક્ષણ છે. તો આ રીતે કલ્પનનું સ્વરૂપ બંધાય છે એની લાક્ષણિકતા દ્વારા. અને કહ્યું તેમ કાવ્ય નિર્માણમાં આ કલ્પનની મહત્ત્વની ભૂમિકા હોય છે. એટલે એવું કહીએ તો ચાલે કે કાવ્ય કૃતિને સંકુલ એકતા આપવામાં કલ્પનનો મહત્ત્વનો ફાળો છે અથવા તો કલ્પનનો વિશિષ્ટ સંદર્ભ હોય છે અને તે સંદર્ભમાં જ કલ્પન જે છે એ કૃતાર્થ થાય છે.
કાવ્યની સમજ માટે અનુકૂળતા ખાતર એના અવિશિષ્ટ્ય અંશોને વિભક્ત કરીને આપણે જોવા પડે. પણ આમ જુઓ તો કલ્પન જે છે એ આ રીતે એનું સમગ્ર સ્વરૂપ જે છે એ એના લક્ષણો દ્વારા જ પ્રગટે છે. હવે અહીં આપણે કલ્પનને સમજવાનો પ્રયાસ કર્યો સરળ રીતે અને ઉદાહરણો દ્વારા, કે કલ્પન એ માત્ર શબ્દચિત્ર નથી, પણ એમાં ભાવ સબળતા પણ અનુભવાવી જોઈએ. બીજું એ કે એમાં સૂચકતા છે, એમાં ઇન્દ્રિય ગ્રાહ્યતા છે, અને જ્યારે આ એની લાક્ષણિકતા હોય ત્યારે જ એ કલ્પન બની શકે, ના કે માત્ર શબ્દચિત્રથી કલ્પનનું નિર્માણ થાય છે. અહીં આપણે આ મુદ્દો જે છે એ પૂરો કરીએ છીએ. અસ્તુ.